ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરી ધોરણ 12 રસાયણ વિજ્ઞાનના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. જે નવા વિદ્યાર્થીઓ જોડાયેલા છે તેઓને મારે ખાસ કહેવાનું કે મિત્રો, તમે લોકો આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વારંવાર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહેતો આવું છું. એનું કારણ એ છે કે જૂના વિદ્યાર્થીઓને તો આઈડિયા છે, પણ તમે આજે નવા જોડાયેલા છો તો કહેવાનું કે જ્યારે અહીંથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરીશ એની નોટિફિકેશન તમારા મોબાઈલ ફોનમાં ઓટોમેટિકલી મળી રહે, એના માટે તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવી જરૂરી બને છે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો કોઈ ચાર્જ નથી. 1-2 સેકન્ડમાં તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો તો ફ્રીમાં છે. તો આશા રાખું છું કે બધા જ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે તમે અત્યારે જે વિડીયો જોવો છો એની બાજુમાં નીચે લાલ રંગમાં સબસ્ક્રાઈબ લખેલો છે, એના ઉપર તમે પ્રેસ કરશો એટલે એ બ્લેક બની જશે. બાજુમાં બેલ આઇકન છે, એના ઉપર પ્રેસ કરવાનું, ઓલ ઉપર પ્રેસ કરી દેજો. આવું કરશો એટલે મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે. આશા રાખું છું કે અત્યારે બધા જ મિત્રોએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી હશે. હવે આપણે આપણા ટોપિક ઉપર આવીએ. આપણે વિદ્યુત રસાયણમાં આગળના ટોપિકની વાત કરીએ તો ગેલ્વેનિક કોષ અથવા તો વોલ્ટેઇક કોષ અથવા તો ડેનિયલ કોષ, આને આપણે વાત કરી હતી. એની રચના જોઈ હતી, એમાં અર્ધકોષ કયા કયા હતા એ જોયા હતા. એનોડ અર્ધકોષમાં શું હતું, ઝિંક અને ઝિંક સલ્ફેટનું જલીય દ્રાવણ લીધું હતું. કેથોડના જે અર્ધકોષ છે એમાં કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લીધી હતી. એની આખી રેડોક્સ પ્રક્રિયા સમજી હતી. સાર સેતુની રચના સમજી હતી, એનું કાર્ય સમજ્યું હતું. તો આ બધી વસ્તુઓ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છે. આજે અગત્યના 2 ટોપિકની વાત આપણે કરવાની છે. એમાંથી પહેલો જે ટોપિક છે એ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે અને બીજો જે ટોપિક છે કોષ પોટેન્શિયલ. પહેલો છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને બીજો છે આખા કોષનો પોટેન્શિયલ. શબ્દ નવા છે, 2 ધીમે ધીમે માઇન્ડમાં ઉતારવાના છે. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલ, બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલથી. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, બરાબર. તો આમાં આપણે સિમ્પલ આની ડેફિનેશન આપણે આપીએ કે આ રીતે. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાય? તો મિત્રો આપણે આવું કહીશું કે પહેલાં સમજો માં ક્યાં કઈ રીતના શબ્દો આવે છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની ડેફિનેશનમાં. ધાતુના વિદ્યુત ધ્રુવ અને તેના આયનોના દ્રાવણ વચ્ચે રચાતા પોટેન્શિયલને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય. શું કીધું કે આપણે આવી રીતે કોઈ ધાતુનો વિદ્યુત ધ્રુવ લેશું. આપણે તમને ખબર છે કે અહીંયા જે પણ ધાતુ લીધી હોય, સપોઝ કે એમ મેટલ, તો એ ધાતુના આયનો ધરાવતું દ્રાવણ લેવાનું હોય. M+N એકવીયસ. આ +N એટલે સંખ્યા, એમ N તરીકે તમે 1 મૂકો, 2 મૂકો, કોઈ પણ મૂકી શકો. એકવીયસ એટલે જલીય આયન. પણ અહીંયા જે હોય આપણો જે પ્રણાલિકા છે એ જ અહીંયા જે પણ ધાતુનો સળિયો હોય એવું જ અહીંયા આયન હોવું જોઈએ, બરાબર. હવે ધાતુના વિદ્યુત ધ્રુવ અને તેના આયનો ધરાવતું દ્રાવણ વચ્ચે જે પોટેન્શિયલ ઉત્પન્ન થાય ને, એ પોટેન્શિયલ શું કામ ઉત્પન્ન થશે? કારણ કે એમાં એક પ્રક્રિયા થશે
ઓક્સિડેશન અથવા તો રિડક્શન. અર્ધ કોષમાં કેવી પ્રક્રિયા થાય? ઓક્સિડેશન થાય અથવા તો રિડક્શન થાય. આખા કોષમાં રેડોક્સ પ્રક્રિયા થાય. એ તમને ખ્યાલ હોવો જોઈએ. વિદ્યુત રસાયણમાં કોઈ અર્ધ કોષ હોય, આગળ આપણે વાત કરી હતી એમ, આ અર્ધ કોષ છે, આમાં આખી પ્રક્રિયા નહીં થાય. આમાં કાંક તો ઓક્સિડેશન થશે અથવા તો રિડક્શન થશે. એ પણ તમને ખબર છે. જો આ એનોડ હોય તો ઓક્સિડેશન થશે, કેથોડ હોય તો રિડક્શન થશે. આગળના લેક્ચરમાં આપણે આ બધું જોઈ ગયા છે. તો એ જે પ્રક્રિયા થશે ઓક્સિડેશન કે રિડક્શન, એ દરમિયાન જે પોટેન્શિયલ ઉદ્ભવે એને આપણે શું કહીશું? વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. આ નવો શબ્દ છે, પકડશો, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. બરાબર. હવે બીજું એક આપણે જોઈએ કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પછી પ્રામાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાય? પ્રામાણિત. આગળ હું પ્રામાણિત બોલું છું. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એની ડેફિનેશન આ છે. હવે એ જ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને આપણે પ્રામાણિત કરવું હોય, સપોઝ કે આ જ અર્ધકોષ છે એને મારે સ્ટાન્ડર્ડ કરવું હોય, પ્રામાણિત કરવું હોય, તો આમાં કેટલીક કન્ડિશન છે એ લાગુ પાડવી પડે તો આ પ્રામાણિત થઈ જાય. કન્ડિશનમાં જે દ્રાવણ હોય છે એમાં જે આયનો છે એની સાંદ્રતા 1 મોલર હોવી જોઈએ, પ્લસ આમાં તાપમાન 298 કેલ્વિન એટલે ઓરડાનું તાપમાન થયું. કેલ્વિનને ડિગ્રી સેલ્સિયસમાં તમે ફેરવશો એટલે 25 ડિગ્રી સેલ્સિયસ જેવું આવશે. આ એટલે ઓરડાનું તાપમાન થયું. અને જો કોઈ વાયુ હોય તો એ વાયુનું દબાણ 1 બાર. બાર એ દબાણનો એકમ છે. બરાબર. તો આવી કન્ડિશન તમે ગોઠવો અર્ધકોષમાં તો આ અર્ધકોષ પ્રામાણિત થઈ જશે. અને આમાં જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મળશે એ કેવો થઈ જશે? પ્રામાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. એટલે પ્રામાણિત શબ્દ આવે ત્યારે આ 3 વસ્તુ માઇન્ડમાં રાખવાની. તાપમાન 298 કેલ્વિન, દબાણ 1 બાર, અને જે દ્રાવણ છે એમાં જે આયનો છે એની સાંદ્રતા 1 મોલર. બરાબર. તો એને આપણે આ રીતે લખશું. સ્ટાર્ટ આ રીતે જ લખશું ઉપર મુજબ જ. ધાતુના વિદ્યુત ધ્રુવ અને તેના આયનોના દ્રાવણની ઉપર મુજબ જ ચાલે છે ડેફિનેશન. હવે અહીંયાથી થોડુંક આપણે આ કન્ડિશન દાખલ કરી દઈએ. ધાતુના વિદ્યુત ધ્રુવ અને તેના આયનોના દ્રાવણની 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે સાંદ્રતા 1 મોલર હોય ત્યારે ઉદ્ભવતા પોટેન્શિયલને શું કહેશું મિત્રો? પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય. સમજાણું કે આજે આ શબ્દ નવા કેટલા છે આમાં ઉપરની ડેફિનેશન કરતા? એક તો તાપમાન, દબાણ અને સાંદ્રતા. આ 3 વસ્તુ આ વ્યાખ્યામાં એડ કરવાની છે. ધાતુના વિદ્યુત ધ્રુવ અને તેના દ્રાવણોના તેના આયનોના દ્રાવણની એક કન્ડિશન આપી, એટલા તાપમાને એટલા દબાણે સાંદ્રતા 1 મોલર હોય, એકમ હોય 1 મોલર, ત્યારે જે આમાં ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા જે થતી હોય એનો જે પોટેન્શિયલ મળે એને આપણે પ્રામાણિત કોષ પોટેન્શિયલની પ્રામાણિત સુધારજો પ્રામાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેશું. પ્રામાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય.
તો આ રીતે જે નવો શબ્દ આ જે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ આવ્યો છે એ તમને સમજાઈ ગયો હશે. એ બે હોય, બે રીતે પ્રામાણિક પણ હોય ને બિન પ્રામાણિક પણ હોય. બિન પ્રામાણિક હોય તો શું હશે, આમાંથી કોઈ પણ કન્ડિશન એ ફોલો નહીં કરતું હોય અર્ધકોષ, કે તાપમાન 1 બાર ન હોય, કંઈક જુદું હોય, અથવા તો તાપમાન 1 બાર હોય પણ જો તાપમાન કંઈક 300 કેલ્વિન જેટલું હોય, સપોઝ કે આ બે આ રીતની કન્ડિશનમાં હોય પણ સાંદ્રતા કંઈક જુદી હોય, તો આ અર્ધકોષ બિન પ્રામાણિક થઈ જાય. તો એનો જે પછી વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ મળશે એ પણ કેવો થશે, બિન પ્રામાણિક વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. પણ જો આવી કન્ડિશન ફોલો કરે અર્ધકોષ તો એમાં જે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થાય એના પોટેન્શિયલને આપણે પ્રામાણિક વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહીશું. તો આ વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ છે એ તમને હવે આઈડિયા આવી ગયો હશે કે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એ વિદ્યુતધ્રુવ ઉપર થતી ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયાને કારણે ઉદ્ભવે છે. ટૂંકી ભાષામાં કેવું હોય તો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એ શું છે કે વિદ્યુતધ્રુવો બે હશે, આમાં તો એનોડ અને કેથોડ વિદ્યુતધ્રુવ, એના ઉપર જે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થાય છે એને કારણે એ પોટેન્શિયલ ઉદ્ભવે છે. તો એને આધારે આપણે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના પ્રકાર બે પાડી શકીએ ને. વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એના પ્રકાર બે છે. બે પ્રકારમાં આપણે નંબર 1 ની વાત કરીએ તો એ છે ઓક્સિડેશન પોટેન્શિયલ, ટૂંકમાં ઓપી મતલબ ઓક્સિડેશન પોટેન્શિયલ. કારણ કે મેં આગળ જ એટલે કીધું હતું કે વિદ્યુતધ્રુવ ઉપર જે ઓક્સિડેશન પ્રક્રિયા થાય કે રિડક્શન પ્રક્રિયા થાય એને કારણે પોટેન્શિયલ ઉદ્ભવે છે. તો ઓક્સિડેશન પોટેન્શિયલમાં આપણે આવું કહીશું ને, વિદ્યુતધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થવાને કારણે ઉદ્ભવે છે. ઓક્સિડેશન પોટેન્શિયલ તો કે વિદ્યુતધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થવાને કારણે ઓક્સિડેશન પોટેન્શિયલ ઉદ્ભવે છે. કઈ રીતે થશે તો કે એને આપણે આ રીતે લખી શકીએ. હું એક ઓક્સિડેશન પ્રક્રિયા લખું છું, એમ એટલે મેટલ કોઈ ધાતુ છે એની પ્રક્રિયા આ રીતે થાય છે, M+N એક્વિયસ +N ઇલેક્ટ્રોન, આવું લખી નાખો. તો ઓક્સિડેશન પ્રક્રિયા છે, તમને હવે ખબર પડી જવી જોઈએ. ઓક્સિડેશન પ્રક્રિયાને આપણે બે રીતે સમજાશે આગળ. ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયાઓને બે રીતે આપણે સમજીએ છીએ, ઇલેક્ટ્રોનને આધારે અને ઓક્સિડેશન આંકને આધારે. હવે આનો ઓક્સિડેશન આંક અહીંયા કાંઈ નથી તો શું મૂકશો, 0. 0માંથી અહીં n તરીકે તમે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા મૂકવાની, n તરીકે 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, ઓછામાં ઓછું 1 મૂકવું અહીંયા. તો 0માંથી 1 તો ઓક્સિડેશન આંકમાં વધારો થાય. અહીં n તરીકે 1 મૂક્યો તો અહીંયા પણ 1 જ મૂકવાનું, 1 તો 1 ઇલેક્ટ્રોન છૂટો પડે. તો પ્રક્રિયા દરમિયાન 1 ઇલેક્ટ્રોન દૂર થાય. તો ઇલેક્ટ્રોન દૂર થાય એ પ્રક્રિયાને મેં આગળના લેક્ચરમાં કીધું હતું ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, અથવા ઓક્સિડેશન આંકમાં વધારો થાય એવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એટલે જે વિદ્યુતધ્રુવ છે એના ઉપર આવી રીતની પ્રક્રિયા થતી હશે, ઓક્સિડેશન પ્રક્રિયા, તો એને કારણે જે પોટેન્શિયલ ઉદ્ભવે એને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાશે. સિમ્પલ વસ્તુ છે, બરાબર. બીજું આપણે ઓક્સિડેશન પોટેન્શિયલમાં આપણે આવું લખી શકીએ, ઓક્સિડેશન પોટેન્શિયલ એ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ દર્શાવે છે. સિમ્પલ વસ્તુ છે. ઓક્સિડેશન પોટેન્શિયલનું કંઈક વેલ્યુ, કંઈક મૂલ્ય આપેલ હશે તમને, એ મૂલ્ય એ શું દર્શાવે છે, તે વિદ્યુતધ્રુવની
ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ દર્શાવે છે. બીજું એક આમ લખી શકાય ખાસ, જેમ વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ તેમ તેની ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધુ હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે. જેમ વિદ્યુત ધ્રુવનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધુ હશે તેમ તેની ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધુ હોય. સપોઝ કે આ બે વિદ્યુત ધ્રુવ છે અને આ બેના ઓક્સિડેશન પોટેન્શિયલના વેલ્યુ તમને આપી દીધી હોય, ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ, તો આ બેમાંથી જેના પણ ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ વધુ હશે એ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ બીજાની સાપેક્ષમાં એની કેવી હોય? વધારે હોય. બરાબર. કેમિસ્ટ્રી છે, બે વિદ્યાર્થીઓ છે અને કેમિસ્ટ્રીમાં એકને 90 આવ્યા છે અને એકને 80 આવ્યા છે, તો તમે 90 એ વધુ છે માર્ક્સ, તો તમે એવું કહેશો કે આ વિદ્યાર્થીઓ છે એની કેમિસ્ટ્રી સમજવાની શક્તિ બીજાની સાપેક્ષમાં વધુ છે. કારણ કે માર્ક્સને આધારે તમે જો તો એના માર્ક્સ વધુ છે, એટલે સાબિત થાય છે કે બીજાની સાપેક્ષમાં 80 માર્ક્સના જે સ્ટુડન્ટ છે એની બેને કેમિસ્ટ્રી તો આવડે જ છે, કેમિસ્ટ્રી તો બેની ગ્રહણ કરવાની શક્તિ છે જ, પરંતુ જ્યારે સરખામણી કરો ત્યારે એકને 90 માર્ક્સ હોવાથી એની એની જે કેમિસ્ટ્રી સમજવાની શક્તિ વધુ છે બીજાની સાપેક્ષમાં. તો સેમ અહીંયા પણ એમ જ, જેમ વિદ્યુત ધ્રુવો હોય એના ઓક્સિડેશન પોટેન્શિયલને વેલ્યુ આપી દીધેલ હશે, ત્યારે તમારે એવું સમજવાનું કે જે પણ વિદ્યુત ધ્રુવો એને ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હશે એની ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધુ હોય છે. આ ત્રણેય મુદ્દા આપણે નંબર 2 રિડક્શન પોટેન્શિયલમાં લખવાના છે. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના બે પ્રકાર, ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ. તો આ મુદ્દો અહીંયા લખીએ તો કેમ લખાશે? અહીંયા શું કર્યું હતું? વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થવાને કારણે ઓક્સિડેશન પોટેન્શિયલ ઉદ્ભવે છે. તો અહીંયા તમે આમ લખશો, વિદ્યુત ધ્રુવ પર રિડક્શન પ્રક્રિયા થવાને કારણે રિડક્શન પોટેન્શિયલ ઉદ્ભવે છે. આવું લખી શકાય. અને રિડક્શન પ્રક્રિયા કઈ રીતે લખશું? તો રિડક્શન પ્રક્રિયા બધાને લખતા આવડતી જ હશે. હવે તો હંમેશા યાદ રાખજો, જે આયન હશે, આયન, ધન આયન, એ મેજોરિટી રિડક્શન પ્રક્રિયા કરે છે. મોટા ભાગમાં એવું નથી, પણ આવું સમજવાનું, જે આયન હોય, ધન આયન, એ મોસ્ટ ઓફલી રિડક્શન પ્રક્રિયામાં જ ભાગ લે છે. એન ઇલેક્ટ્રોન, એમ સોલિડ. જો આવી પ્રક્રિયા હું લખું તો તમને એવું સમજશો ને, એન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, અહીંયા એન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, એન એટલે અહીંયા એની વેલેન્સી થશે, ઓક્સિડેશન. અહીં હું 2 મૂકું, 2, તો M+2 થયું. એમ એટલે મેટલ, કોઈ પણ ધાતુ, સમજી લો કે ઝિંક +2 કે Cu+2, 2 ઇલેક્ટ્રોન મેળવે તો એમમાં ફરે. તો આ ઇલેક્ટ્રોન મેળવે એટલે કેવી પ્રક્રિયા થાય? રિડક્શન પ્રક્રિયા થાય. અથવા એમ ન સમજવું હોય તો ઓક્સિડેશન આંકમાં ફેરફાર જો, આનો ઓક્સિડેશન આંક છે એ કંઈક તો હશે ને સંખ્યા, અહીં 2 મૂકું તો અહીં 2 થશે, તો +2 માંથી 0 થશે, ઓક્સિડેશન આંક ઘટે તો રિડક્શન પ્રક્રિયા. આ પ્રક્રિયાના પોટેન્શિયલને રિડક્શન પોટેન્શિયલ કહેવાય. બરાબર. આગળ આપણે જોઈએ આ સેન્ટેન્સ, ઓક્સિડેશન પોટેન્શિયલ એ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ દર્શાવે. તો અહીંયા રિડક્શન પોટેન્શિયલ એ રિડક્શન પ્રક્રિયા અનુભવવાની
વૃત્તિ દર્શાવે છે। ત્યાં આગળ આપણે જે ત્રીજો મુદ્દો લખ્યો હતો એ જ રીતે અહીંયા કે જેમ વિદ્યુત ધ્રુવનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ તેમ તેની ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધુ હશે। તો અહીંયા પણ એ જ રીતે જેમ વિદ્યુત ધ્રુવનું રિડક્શન પોટેન્શિયલ વધુ તેમ તેની રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધુ હોય છે। બરાબર। ફરી મેં કીધું એ મુજબ કે આ બે વિદ્યુત ધ્રુવ હોય, બેના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ તમને આપી દીધી હોય, જેની વધુ હશે એની રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધુ હોય ને બીજાની ઓછી હોય, આવું કહી શકાય। બરાબર। હવે એક ખાસ એક નોટ જે રિડક્શન પોટેન્શિયલ માટે કરવાની છે, તમારે યાદ રાખવાની છે એક નોટ। IUPAC પ્રણાલિકા મુજબ વિદ્યુત ધ્રુવના કોઈ પણ લખી નાખજો આગળ, કોઈ પણ વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને તેનું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે, અથવા આમ લખી નાખો ગણવામાં આવે છે। જો આ ખાસ સમજવાનું છે, IUPACની એક પ્રણાલિકા છે કે કોઈ પણ વિદ્યુત ધ્રુવનો જે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપેલ હશે, તમને મૂલ્ય આપેલ હશે એના વોલ્ટમાં, બરાબર। કારણ કે જે રેડોક્સ પ્રક્રિયાથી જે ઉર્જા થાય, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય, એ વોલ્ટમાં માપશો। એ તમને વોલ્ટમાં એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે, એને શું કહેવાય? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે એને ગણવામાં આવે છે। એટલે તમારે ખાસ યાદ રાખવાનું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હવે ગણતરી માટે જ્યારે ઉપયોગ કરશો ત્યારે, એટલે કોઈ પણ વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલનો જે મૂલ્ય હોય તેને તે વિદ્યુત ધ્રુવનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય। ફરી એક વખત બોલું છું, કોઈ પણ વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલની જે વેલ્યુ આપેલ હશે તેને તે વિદ્યુત ધ્રુવનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય। પહેલાં ઓક્સિડેશન પોટેન્શિયલને આધારે નક્કી કરતા હતા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, પણ એમાં ત્રુટિ આવી હતી, એટલે હાલ IUPACએ એવી પ્રણાલિકા બહાર પાડી કે કોઈપણ વિદ્યુત ધ્રુવ એનો પોટેન્શિયલ એ તેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જેટલો જ હોય, બરાબર। એટલે એક યાદ રાખવા જેવી બાબત છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, બરાબર। એટલે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ તમારે યાદ રાખવાની હોય છે। હવે જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એનો આધાર, અહીંયા જગ્યા નથી એટલે ઉપર લખી નાખીએ ક્યાંક આધાર, અથવા અહીંયા જનરલમાં અહીંયા સમજજો, ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ કોઈ પણ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો આધાર, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો આધાર, બધા MCQ માટે છે। તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો આધાર મુખ્ય 4 બાબત ઉપર છે। એમાંથી નંબર 1 વિદ્યુત ધ્રુવનો સ્વભાવ,
વિદ્યુત ધ્રુવ એટલે ધાતુનો સળિયો હશે, એનો સ્વભાવ એટલે કે ધાતુનો સળિયો સક્રિય છે કે નિષ્ક્રિય સળિયો છે, બરાબર. એના ઉપર વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો આધાર રહેશે. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ વધુ હશે ઓછું હશે એનો આધાર ધાતુના સળિયા ઉપર છે, એના સ્વભાવ ઉપર છે. સ ઉપરથી બીજું સાંદ્રતા, આયનોની સાંદ્રતા. જે દ્રાવણ લીધું હોય છે એની સાંદ્રતા કઈ રીતે લીધેલ છે, 1 મોલર છે કે 1 મોલર કરતાં ઓછી કે વધુ છે, એના ઉપર વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો આધાર છે. એના પછીના બે સિમ્પલ તાપમાન ઉપર અને દબાણ ઉપર. તો આ 4 ઉપર વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો આધાર છે. આ 4માંથી કોઈ પણ બદલી જાય અર્ધકોષ માટે, તાપમાન બદલી જાય તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ બદલી જશે, કારણ કે એના ઉપર એ આધારિત છે. તો આ આધાર યાદ રાખવાના. તો આ આજનો ટોપિક આ રીતનો હતો. હવે એક છેલ્લો એક ટોપિક, ઓક્સિડેશન પોટેન્શિયલને કઈ રીતે દર્શાવવામાં આવે. તો કે ઓક્સિડેશન પોટેન્શિયલને આ રીતે દર્શાવવામાં આવે. E એટલે પોટેન્શિયલ માટે E મૂકવામાં આવે છે. આવું લખેલ હશે ને એનો મતલબ ઓક્સિડેશન પોટેન્શિયલ થશે. ઓક્સિડેશન પોટેન્શિયલ કઈ રીતે તમને ખબર પડશે કે આ ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ આપેલ છે. તો કે અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા બનશે. જો એમમાંથી આ જે છે ને એ આગળ આપણે એક વાત કરશું. આને જે ઊભી લીટી છે ને એને સંપર્ક સપાટી કહેશું. જ્યારે બે અવસ્થાઓ જુદી જુદી હોય એને અલગ પાડવા માટે ઊભી લીટી મૂકીએ છીએ. આ સોલિડ છે, જ્યારે આ એક્વિયસ. જો અહીંયા એકડી સોલિડ હોત તો આ લીટી મૂકવાની જરૂર નથી, પણ આ બે અવસ્થાઓ જુદી જુદી છે, એ જુદી જુદી એને દર્શાવવા માટે આપણે ઊભી લીટી મૂકીએ છીએ. તો આને એમ સંપર્ક M+N એવું બોલાય. તો આ જે પ્રક્રિયા છે ઓક્સિડેશન પ્રક્રિયા છે. જો એમમાંથી M+N બને, આનો મતલબ આવો થાય. તો આ ઓક્સિડેશન આંકમાં વધારો થયો ને, તો ઓક્સિડેશન આંકમાં વધારો થાય એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થાય. આ જ પ્રક્રિયા મેં લખી છે, એમમાંથી M+N બન્યું છે. આમાંથી આ બન્યું, અહીંયા લખી નાખ્યું છે. E એટલે પોટેન્શિયલ. તો આ ઓક્સિડેશન પ્રક્રિયાનું પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. બરાબર. દાખલા તરીકે તમને આ રીતનું કોઈ આપી દે, આવી વેલ્યુ, તો પોટેન્શિયલનું મૂલ્ય માઇનસમાં હશે. માઇનસ મતલબ ઓછું સમજવાનું. જો Cu માંથી Cu+2 બન્યું, M માંથી M+N, તો આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ને, આનો ઓક્સિડેશન આંક 0 છે, આમાંથી +2 છે, ઓક્સિડેશન આંકમાં વધારો થયો, ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો E એટલે પોટેન્શિયલ. તો આ જે પોટેન્શિયલ હશે એ કેવો હશે, OP હશે કે RP. તો કે આ જે મૂલ્ય આપેલ છે એ કોનું છે, કોપરનો જે વિદ્યુત ધ્રુવ છે, કોપર સમજી લેવાનું, કોપરનો જે વિદ્યુત ધ્રુવ છે એના ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ કહેવાય. બરાબર. હવે રિડક્શન પોટેન્શિયલને આ રીતે મિત્રો દર્શાવવામાં આવે છે, E M+N એક્વિયસ M સોલિડ. તો આ જો રિડક્શન પ્રક્રિયા થઈ, આ ઓક્સિડેશન આંકમાં ઘટાડો થઈ પ્લસ. એટલે મિત્રો રિડક્શન પોટેન્શિયલને આપણે આ રીતે દર્શાવીએ છીએ. આ આગળ મેં વાત કરી એ મુજબ ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો ને, એ 1 થી સ્ટાર્ટ કરો કે ધારો કે અહીંયા n બરાબર 1 છે, તો M+1 એમાંથી આ 0, તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. આ જ રિએક્શન અહીંયા દર્શાવી છે, M+N માંથી M. તો આ રિડક્શન પ્રક્રિયા છે, તો એના પોટેન્શિયલને રિડક્શન પોટેન્શિયલ કહેવાય. હવે એ જે આપણે ઉદાહરણ તરીકે જે લખ્યું હતું એને હું અહીંયા આ રીતે દર્શાવું. પ્લસ, બરાબર. તો આ જો Cu+2 માંથી Cu રિડક્શન પ્રક્રિયા થઈ, તો આ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કહેવાય. હવે તમે એક નોટ કરી હશે કે અહીંયા પણ કોપરનો વિદ્યુત ધ્રુવ હતો, અહીંયા પણ કોપરનો વિદ્યુત ધ્રુવ હતો, તો એના બેના મૂલ્યો સેમ છે. જો
ઓક્સિડેશન પોટેન્શિયલ ને રિડક્શન પોટેન્શિયલની મૂલ્ય સેમ છે, માત્ર ફેર શું છે? નિશાની. અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ છે, એટલો ફેર છે ને. તો એના ઉપરથી તમે આવી એક નોંધ અહીંયા એક તમારે યાદ રાખવાની, ખાસ યાદ રાખજો. કોઈ પણ એક વિદ્યુત ધ્રુવના ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો સમાન હોય છે, માત્ર ચિહ્ન એટલે કે પ્લસ ઓર માઇનસ જુદા જુદા હોય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. કોઈ પણ એક વિદ્યુત ધ્રુવ હોય, સપોઝ કાંઈ કોપર છે એની જગ્યાએ કોઈ ઝીંક નો હોય, તો એના ઓક્સિડેશન પોટેન્શિયલ ને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય તો સરખા જ હોય, માત્ર નિશાની જુદી જુદી હોય. દાખલા તરીકે કંઈ આમ હોય ઈ એટલે પોટેન્શિયલ, તો અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ ને રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ લખો, મતલબ કોઈના પણ ઓક્સિડેશન ને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય સરખા જ હોય, માત્ર નિશાની જુદી હોય. આ પ્લસ હોય તો આ માઇનસ હોય, બસ એટલો ફેર. અથવા તમે આમ લખી શકો આને કે કોઈના પણ ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય તો સરખા જ હોય છે, નિશાની જુદી. સપોઝ કે આ કોઈનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય માઇનસ છે કોઈ એક વિદ્યુત ધ્રુવ, તો એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય કેટલા હશે? પ્લસ. જો અહીંયા હતું ને કોપરનો અર્ધકોષ હતો અથવા વિદ્યુત ધ્રુવ હતો, એના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય જો તમે જાણતા હોય તો પછી રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જાણતા જ હોય. તમને આ જ આપી દીધું હોય અને એમ કે કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું હશે, તો ઓક્સિડેશન પોટેન્શિયલ ઉપરથી રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તમે લખી શકો. ન આપેલું હોય તોય તમારે શું કરવાનું? નિશાની બદલાવી નાખવાની. આ માઇનસ છે તો તમારે શું કરી નાખવાનું? પ્લસ કરી નાખવાનું. બરાબર. તો બીજો ટોપિક કોસ પોટેન્શિયલનો આપણે આજે નથી લેવો, લેક્ચર મોટો થઈ જશે. એટલે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ વિશે આજની જે માહિતી છે એ તમે સમજી લો. બરાબર. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોસ, આખો કોસ છે એનો પોટેન્શિયલ સમજીશું. થેન્ક યુ વેરી મચ. અને આશા રાખું છું કે તમે બધા જ મિત્રોને આજનો વિડીયો ગમ્યો હશે અને તમે આપણી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લીધી હશે.